ગાઈઝ આ શું કહેવાય? ભડકેશ્વર મહાદેવ મંદિર. આ છે ભડકેશ્વર મહાદેવ મંદિર. શું કહેવાય, દ્વારકાથી 10 મિનિટ 5-7 મિનિટનો રસ્તો છે. જા દેખાય. જા ભાઈ જો નંબર પ્લેટ નથી, ખાલી રામાધણી લખ્યું નંબર પ્લેટમાં. અહીં બહુ મસ્ત. હું ત્યાં દ્વારકા કેટલી વાર આવી, પેલી વખત હું આવી. કા હા ત્યાં નથી. અમારે તો આવે ને આમ બધા ગાડી લઈને આવી દર્શન કરે. હાલો હાલો ઉડતા ઉડતા જ જાય. અમે ઉડતા જ આવી. અહીં દરિયો મસ્ત દેખાય ને આગળ હે ને શું છે, કયો પોઈન્ટ છે? સનસેટ પોઈન્ટ છે આગળ. ઈ માં ગોપા એવું કહેવાય છે. હા પણ યા કઈ ક્રાંતિકારી એવું કઈક લખેલું હતું. સનસેટ પોઈન્ટ છે ને બહુ મસ્ત છે. ગાઈસ બહુ મસ્ત વ્યૂ છે. હા તે ઓ વાવ. હું બતાવું દે. સ્નાન કરવાની મનાઈ છે. લખેલું હોય ચોખ્ખું સ્નાન કરવાની મનાઈ છે. આ બનાવતા કેવી રીતના છે? તૈયાર બનાવે યાર. તમે લોકો પીછું બેહો બધા. હું આવું દર્શન કરીને. ઓળમાં આવડો મોટો કાચબો અમે આની પેલા આવ્યા ને ત્યારે જોયો. કેવડો ખબર હતી? બતાવું, પકડજો. એ આમ કેવડો કાચબો ખબર? આવડો. એ આનો કાચબો હોય, દરિયાઈ દરિયાઈ કાચબો હોય. ગાઈસ અહીંથી જો દેખાય મસ્ત. ઓ માય ગોડ, અહીં તો બધે નાખેલું છે. અહીં તો જો કેટલો કચરો છે. બંધારું છે જો. આજો ભૂમિ પ્રદૂષણ કરે. અહીંયા ફરવા આવે ને આવું કરે. મમ્મા ક્યાં ગઈ? દરિયો જોઈને ખુશ થઈ ગયા. જો 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 કોઈ દરિયો જોઈને ખુશ થઈ ગઈ. જો દરિયો બતાવું. ગાઈઝ આ શું કહેવાય, ભડકેશ્વર મહાદેવ મંદિર છે. તમે દ્વારકાથી આવો ને એટલે 5-7 મિનિટ થાય અહીંયા આવતા. ખુશ થઈ ગઈ. જો 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 કાબરી જ જો એમ કરે પાછી. જો જો હલકી ભાઈ ફરંદુ છે, એકલી ફરંદુ. જો એપી ક્યાં ગઈ? જોજો ને કેવી મજા આવી. જો 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 જો.